સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી લક્ઝરી કારની હાઈવે પર તૂટી વ્હીલની એલોય પ્લેટ. કારના માલિક ઉપેન્દ્રસિંહ ચાવડાએ ₹1.11 કરોડના ખર્ચે ખરીદી હતી કાર. ડીલરે કાર સ્વીડિશ સ્ટીલ અને ટેન્ક જેવી મજબૂતી ધરાવતી હોવાની વાત કહી હતી. ડીલરશીપના ટેકનિકલ સ્ટાફે ગ્રાહકને જ ખોટા સાબિત કર્યાનો પ્રયત્ન કર્યો. ગાડી નીચે કોઈ ભારે વસ્તુઓ અથડાવવાથી પ્લેટ તૂટી હોવાનો કંપનીનો દાવો. કારના માલિક દ્વારા અન્ય એક્સપોર્ટ પાસે તપાસ કરાવતા ગાડીના સસ્પેન્શન જમ્પર પર કોઈ આંચ પણ ન આવી હોવાનો ખુલાસો. સમગ્ર ઘટનામાં કંપનીના એ વ્હીલની ક્વોલિટીમાં જ મેન્યુફેક્ચરિંગ ડિફોલ્ટ હોવાનો કાર માલિકનો આક્ષેપ. કાર માલિક દ્વારા ડીલરના ત્યાં રજૂઆત કરવા જતાં ડીલર હતો ગેરહાજર. કંપનીના ખોખલા દાવા કરી યોગ્ય જવાબ ન આપી હોવાનો કાર માલિકનો આક્ષેપ જોવા મળ્યો. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. મિત્રો, ગાડીનું કંઈ એક્સિડન્ટ થયું નથી. એમના પ્લેટના 2 કટકા થઈ ગયા. એક ખાલી લોકો એવું કહે છે કે બમ્પ આવ્યો છે. મને તો બમ્પ મોટો થયો. વોલ્વો છે કે અલ્ટો, પણ હું માનું છું અલ્ટો કે ને અલ્ટો K10. દુનિયા આખી અલ્ટો K10 લઈ જાઓ, પણ વોલ્વો કોઈ લેતા નહીં. અને વોલ્વો વાળાને કોઈને સર્ટિફિકેટ જોતું મારી પાસે લઈ જાય. આગળના પેલા પંચર પડી ગયો, પણ વાયલું વેલે જોઈ શકો છો. બીજું ક્યાંક એક્સિડન્ટ થયું હોય તો સમજી શકો છો કે ગાડી ડેમેજ થાય. જો બંધ કરું છો, ગાડી કમ્પ્લેટ ચાલુ છે. એ હાલો આજો બરાબર. અમારી ગાડી GJ 18EE1555 ઉપેન્દ્રસિંહ ચાવડા મારું નામ છે. આ તમે જુઓ વોલ્વો છે. આમાં અવાજ હતી રહી. લોકો એમ કે સેફટી માટે વોલ્વો, પણ વોલ્વો જેટલી મરાઈ નાખે કોઈ ગાડી નહીં. અને હું કાલે બધા રિપોર્ટ FSLમાં મોકલ્યા છે. ત્યારે મેં મોકલું છું અથવા કાલે મોકલું છું. અને લંકાની ચોટ ઉપર મર્દાનગીની ભાષામાં વોલ્વો કંપની અરે મર્દાનગી શું છે, પ્રાઇવસી શું છે, ઈમાનદારી શું છે, નૈતિકતા શું છે, ચિંતા દિલથી કરવાની છે. આપણે જોઈ છે. જય ભવાની, જય મા ભવાની.